હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને હું રેડી થઈ ગઈ છું બહાર જવા માટે, કેમ કે કાલે હેર કરવાના હતા, બાકી રહી ગયા હતા. તો એ બધું કામ અત્યારે પતાવીશ અને આજે જ નીકળવાનું છે મારે. તો ફટાફટ જઈને આવું, હેર કલરને એવું કરાવું અને પછી આવીને 2-3 કલાક સૂઈ જાઉં. તો શું મારે ટ્રાવેલિંગ છે આખા દિવસનું, આખી રાતનું. તો ચશ્મા ઠઠાઈ લઈએ. એક જ મિનિટ. તો હું રેડી થઈ ગઈ છું જવા માટે. હું આવું. હા, જય શ્રી કૃષ્ણ. જમી લેજો. તું લિપ ગ્લોસ છે. તો ભાઈ મેં જમી લીધું છે, કેમ કે મારે મોડું થાય એવું છે. મમ્મીને બાકી છે. ઓહો, ચપ્પલ સીન્સ કરવાના છે. એ જ કર. આજે એરપોર્ટ પર એ જ પહેરી જવાના છે ભાઈ. જો ભાઈ, તમે બધાએ કીધું હતું એટલે મેં બૂટ મસ્ત ધોઈ નાખ્યા છે અને આજે આ જ પહેરીને જઈશ એરપોર્ટ પર. મસ્ત ધોવાઈ ગયા છે, થોડા ગંદા છે પણ ચાલે. એટલે આપણે અત્યારે પણ આ બૂટ જ પહેરીએ. એક વસ્તુ સારી છે કે દોરી નથી બાંધવાની, સીધા પહેરવાના છે. તો રેડી. ચલો, જય શ્રી કૃષ્ણ. ભાઈ બહુ જ ગરમી છે, પણ જયા વગર આજે તો છૂટકો નથી. કાલે ગઈ હતી પણ મારે ફટાફટ પાછું આવવું પડ્યું. અમને ખબર જ છે કેમ. મારી રામ પ્યારી છે એટલે મારે ટેન્શન નથી. ઓકે, તો થોડીક સાફ કરી લઈએ. દવાઓને એવું લેવાનું છે, 2-3 વસ્તુ એ લઈ લઈશું. ચાલો, રેડી છે. હવે હું નીકળું અને સંજુ સલૂનમાં જાઉં છું મારા હેર કલરને એવું કરાવવા. તો મળીએ થોડી વારમાં. ટડા ભાઈ, આવી ગઈ છું સંજુ સલૂનમાં અને હેર કલર કરવા ભીડ છે, વેટ કરવો પડશે. હેલો. તો હેર કલર થઈ ગયા છે મસ્ત. હવે અહીંયા મેડિકલ શોપ છે, તો એમાં જઈ અને મારે મેડિસિન લેવાની છે થોડી.
એ લઈ લઈએ. થેન્ક યુ. ભાઈ મારી દવાઓ લેવાઈ ગઈ છે અને બહુ સરસ સપોર્ટિવ હતા બધા અપોલોવાળા. મારા ઓટીપી એક જોઈતો હતો પપ્પાના નંબર પર, તો એમાં જ 50% ડિસ્કાઉન્ટ થઈ જાય મેડિસિન પર. હવે મારા મમ્મીને તો કશું ફાવે નહીં, પણ મારા મમ્મીએ પણ આજે ગજબ કરી નાખ્યો. ઓટીપી મસ્ત આપી દીધો એમણે. અને આ લોકોએ બી ખાસું બિચારાએ રાહ જોઈ. 2-3 વખત મારી મમ્મીએ ગલત ઓટીપી આપી, પણ રાહ જોઈ અને સપોર્ટ કર્યો સારો એવો. થેન્ક યુ અપોલો. મેડિસિન લઈ લીધી છે અને હવે ઘરે જઈએ છીએ. ડિસ્કાઉન્ટ મળી ગયું છે મસ્ત મજાનું. ફટાફટ ઘરે પહોંચું. જીઓનું હજી કંઈક જોવું પડશે. મારું ઈ કાર્ડ ચાલુ કરાવવાનું છે, તો જીઓમાં જઈને પૂછી જોઉં કે કેવી રીતે શું છે. તો મળીએ. ગ્રેજ કલર. અંદર બીજા ગ્રે લેન્સ ગ્રે કલરમાં છે, જુઓ તો. ગ્રે કલર મોંઘાવાળા હતા ને આવામાં. બીજા રહ્યા મોંઘા મહિના રહ્યા. આ તો 90 રૂપિયા કાલા. જો ભાઈ પહેલાં બીજા લેન્સ લીધા હતા. આ થોડા સારા મહિના બીજા લીધા છે, ગ્રે કલર. મારે ત્યાં ચાલે. આપણી શોપ ક્યાં છે? કિલોરા પર અક્ષર ચોઈસ. હા, સાંઈબાબાનું મંદિર છે અહીંયા સામે જ, તમે જોઈ શકો છો. અહીંયા મંદિર છે અને એની સામે જ આ દુકાન છે. ને હું દર વખતે અહીંયાથી જ બધું લઈ જાઉં છું. મને એક આ આપી દેજો. અને હા, એ આપી દેજો. તો સરસ દુકાન છે, બધું જ મળે છે અહીંયા. જોઈ લો, દર વખતે અહીંયા આવું છું. મૂકેલા છે ને તમારા વિડીયો? હા છે. કેટલી વખત મૂકેલા છે? હા, ચાલશે. મારે શું આજે લંડન નીકળવાનું છે. આ બધું એના માટે. મારે શૂટિંગ છે ત્યાં, મૂવી છે, એના માટે આ બધું લઈ જવાનું છે. મને આજે જ બધું સૂજ્યું. આટલા દિવસથી ઘરે હતી. હા, તો કશું મૂડ જ નતું. એટલો તાપ છે. હવે પછી એવું થયું કે ત્યાં બધું મોંઘું મળે, ના મળે, આપણે જોઈતું હોય એવું ના મળે તો. એટલે મેં કીધું ભાઈ અહીંયાથી લઈ જવું સારું. થઈ ગયું છે ને બધી પહેર. ઓકે, ચલો. કેટલા થયા? 85. ભાઈ સામાન લઈ લીધો છે. હવે ઈ કાર્ડ માટે જીઓમાં જઈને પૂછી લો તો ખબર પડી જાય કે આપણે શું કરવું શું નહીં. મળીએ. તો ફ્રેન્ડ, ઘરે આવી ગઈ છું અને માતૃવંદના બેઠા છે પાણી ભરવા. 4 વાગ્યા. ચલો ભાઈ, આપણે ઉપર જઈએ અને થોડું જે પેકિંગ બાકી છે આ બધું એ મૂકી દઈએ અને મળીએ તમને થોડી વાર પછી. નહીં તો તો ફ્રેન્ડ, ઘરે આવી ગઈ છું. હેર વેર થઈ ગયા છે, પેકિંગ થઈ ગઈ છે. અને મારા સબસ્ક્રાઈબર જે હું જ્યારે હોય ત્યારે વાત કરતી હોઉં છું કે કાલે મારા માટે બધું મોકલ્યું હતું. નરેન્દ્રભાઈ એ આવ્યા છે. તો બધાને કેટલાય ટાઈમથી મારા વિડીયોઝમાં તમારું નામ તો હોય જ કે તમે આ મોકલ્યું છે, તમે આ મેસેજ કર્યો છે, બધું જ. અને આજે તમે રૂબરૂ. ભાઈ બહુ ઈચ્છા હતી એટલી. મેં કીધું કે મને નંબર આપે ને તો હું મારે એ મળવા તો ઠીક, પણ મેં કંઈક આ દીકરીનો નાસ્તો આપણો રાજકોટનો મોકલું. અને હવે વાંચી આવો ને આપણે. તમારા કરતા વધારે ખુશી મને થાય છે. એવું લાગે છે કે સુદામાના ઘરે કૃષ્ણ આવ્યા. તો બહુ જ ખુશી થાય છે કેમ કે તમે આટલા ટાઈમથી મને ફોલો કરો છો, આટલા ટાઈમથી જુઓ છો, મેસેજ રેગ્યુલર હોય તમારા, કંઈ ને કંઈ આવી રીતે મને મોકલો છો. કાલે એટલું બધું ઇમોશનલ થઈ ગઈ. નારિયેળ આપ્યું, ચાંદલો કર્યો. મેં કીધું કે કોઈ દીકરી હોય ને તો એના હાથે ચાંદલો કરાવજો, ચોખા ચોરી નારિયેળ આપે.
અને પૈસામાં મૂક્યા ભૂલી ગયો. ના 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 ના, એ આટલું જ કર્યું એ જ બહુ બધી મોટી વસ્તુ છે. એને કીધું સૂચના બધી આપી હતી. સારું થઈ ગયું તમે આવી ગયા, કેમ કે હમણાં અડધો કલાકમાં તો નીકળી જઈશ. હા એટલે જ ને હું કીધું. આપણે મળવાનું હતું અને આપણે મળી ગયા. ના, ના, કેટલા બસ, ટાઈમથી મારી વિચારતા અને હતા. આ મને શું કે તું ના આવ્યો ને તો હું જાતો જ. ના હું મને શરમ લાગે ખોટું મને શરમ લાગે. હું ક્યારની રાહ જોતી ફોને કરું ને તો હતી. હું મેં એક જ કીધું તમારો ફોન આવે ફોન આવે ફોન આવે. હા. પછી હું એટલે જ જલ્દી સવારે બધું કામ મારું જે બહાર કરવાનું હતું ને હેર વેર ને એ બધું કરીને આવી ગઈ. હા, હા. તો મેં કીધું તમે આવો તો જે 5-10 મિનિટ મળવા હા, હા. મળે. ના, 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 બસ 5-10 મિનિટ મળું. અને કઈ બહાર કઈ કરતા નહીં હો. એ ક્યાં ને? એ અહીંયા આગળ જ રહે છે. હા એ તમે થોડું પછી મુલાકાત લેશું તમારા. ચોક્કસ તમે હું જઈને આવું ને પછી તમે આરામથી આવજો. હું જીતુભાઈ ને બોલાવીશ, હા. કાં તો હું એમના ઘરે લઈ જઈશ. હા. બસ. ચોક્કસ ચોક્કસ. અને જમાઈને ઓકે, અમારા મારી દીકરીને ઘરે આવજો. હાવ બાજુમાં જ છે. પાક્કું પાક્કું હાવ પાક્કું. બાજુ. હું એની સામે જ રહું છું. હા હા ઓલું નિયારા પેટ્રોલ પંપ છે ને, હા અહીંયા છે બાર. નિયારા એને હા, સુભાનપુરામાં જો. અચ્છા અહીંયા. એને અડીને એટલે ઓકે. નવો ફ્લેટ ત્યાં ફ્લેટ લીધો ને એમાં જ લીધો. હા, સરસ. અને અત્યારે મારા દીકરી અહીંયા ભાડે કરોડમાં 1 કરોડ ને કેટલા 16 લાખ. કેટલા 16. 16 લાખ. સરસ. એ વેચી જાય અહીંયા. આ મારા ભાઈ છે ને, મારા સગા કાકાના દીકરા છે. અને ઓલા દેવાયો હતા ને એના સગા ભાઈનો છોકરો ને વહુ આવ્યો. એ આજે હતા. મેં કહ્યું, બધા આવી ગયા, ખાલી એ જ બાકી હતા ને આજે એ પણ આવી ગયા અમારે જતા છોકરીઓ જતા. હતો ને, મેં કહ્યું, હાલ ઘડી વાર બેટા તને બોલાવ્યો. ઓલો તમે રમતા હતા હા. ને, ઈ હતો આજે. મેં કહ્યું, હાલ એ તો બોલાવ્યો. બહુ જ રમ્યો મારી જોડે, જતો જ નતો. બહુ મજા. તો જોયું ફ્રેન્ડ, હું એટલી ખુશ છું. થોડો ટાઈમ મળ્યો છે એમની સાથે વાતો કરું અને તમને લોકોને પછી મળું. ઓલા કાલે ઓલા આવ્યો હતા ઈ. આમને મૂક્યા સુભાનપુરા કેસે એડ્રેસ આમાં અને કે એનું ઘણું શું છે. એ તો લઈ લેશે. ચલો હા હા મૂકીને જલ્દી પાછા આવજો, મારે નીકળવાનું જ છે. હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો એટલો બધો પ્રેમ જોયું. બિચારા છેક રાજકોટથી આવ્યા હતા મળવા માટે અને મળી લીધું છે હવે એમણે. હવે હું કપડાં ચેન્જ કરી લઉં અને થોડુંક ફ્રેશ થઈ જાઉં જ્યાં સુધી અશોક કાકા આવે ત્યાં સુધી, અને પછી હું પણ નીકળું એરપોર્ટ માટે. તો ફ્રેન્ડ, જવાનો ટાઈમ થઈ ગયો છે અને હું નીકળું છું એરપોર્ટ માટે. મમ્મીને તમે બધા સાચવજો. રડીશ નહીં, ચાલ હમણાં 20 દિવસમાં પાછી. હા રડીશ નહીં. અને તાર ધ્યાન રાખજે, દવાઓ ટાઈમ પર લઈ લેજે. હું મુંબઈ પહોંચીને તને ફોન કરું, હે ને? અત્યારે મને મોડું થઈ ગયું છે. હા ચાલ, જય શ્રી કૃષ્ણ. ચલો ફ્રેન્ડ, હું નીકળું છું. મને લેટ થઈ ગયું છે, મહેમાન આવી ગયા હતા એટલે. અલીમાં બૂટ પહેરવાના, ચપ્પલ પહેરી જાય. પટપટ અવાજ આવે તો ખબર પડી તો બૂટ પહેરીને જવાનું છે. અંદર બધું બંધ કરી દેજે ને, કપડાં ધોવાના, ચાદર વાદર બધું ધોવામાં નાખી દેજે મમ્મી. હમણાં બૂટ ચપ્પલ પહેરીને જતી રહેતી. એક તો મોજા પહેરે ને ખબર નહીં પડી મને. બસ તો નીકળું છું. ટાટા. by the Portugal option. Our aircraft is sanitized and ready to board. Keep your boarding pass ready to be shown to Indigo Silver. Customer seated in rows 1 to 50. May please proceed to board from the front. And all seated in row 16 onwards may board from the rear. Government regulations forbid the use of બોર્ડિંગ cameras. થઈ ગયું છે અને હવે જઉં છું Thank you for ફ્લાઇટમાં. choosing the flight. We wish you a pleasant flight.
ફૂલ છે ચકાચક એકદમ ભરેલી. અને મને મારું નસીબ સારું છે કે જ્યારે અત્યારે મને વિન્ડો સીટ મળે છે. બેસી ગઈ છું. Evening, ladies. This is your first officer, Akshay Savli, lieutenant on flight time to Mumbai will be 40 minutes and will be આખી ભરેલી છે. 25,000. Akshay and જોયું આખી ભરેલી છે ફ્લાઇટ કચાકચ. બસ હમણાં કલાકમાં મુંબઈ પહોંચી જઈશ. મુંબઈ પહોંચીને પછી તમને મળું. તો ફ્રેન્ડ, હું મુંબઈ એરપોર્ટ પહોંચી ગઈ છું અને હજી મારી ટીમ આવી નથી. એ લોકો આવે છે, રસ્તામાં છે. એ લોકો આવે એમની રાહ જોઉં છું. બસ એ લોકો આવી જશે પછી ઇન્ટરનેશનલ માટે અમે લોકો ચેકિંગને એવું કરીશું, બોર્ડિંગને એવું બધું કરીશું. તો આ વિડીયોને તો અહીંયા જ એન્ડ કરું છું. એ નેક્સ્ટ વિડીયો હું લંડન માટેનું બનાવીશ. બોમ્બે, બરોડા ટુ બોમ્બે તો થઈ ગયું અને હવે બનાવીશ બોમ્બે ટુ લંડન. જે બી પ્રોસેસ દેખાડાતી હશે બધી હું બતાવીશ તમને. અમારા જે લોકો છે બધાને મળાવીશ અને બસ. તો રાહ જોજો મારા નેક્સ્ટ વિડીયોની. ત્યાં સુધી ટાટા. હવે નેક્સ્ટ વિડીયો આઈ થિંક હું લંડન પહોંચીને જ અપલોડ કરીશ. જોઉં છું, હમણાં કરી દઉં છું. બાકી બીજો વિડીયો હું લંડન પહોંચીને કરીશ. ત્યાં સુધી ટાટા, ગુડ નાઇટ. બધા પોતપોતાનું ધ્યાન રાખજો. હું પણ ધ્યાન રાખીશ મારું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કન્સર. જોઈ લો. ગુડ નાઇટ.